એને ભગત બનાવવું જ દે એને મનને બરોબર. હવે મનને ભગત બનાવવું હોય તો મનને સ્થિર તો રહેતું નથી. સ્થિરતા આવતી મનને નથી આવતી. તો મનને સ્થિર કરવા હાટું જીવન બાપાએ કહ્યું ને સંદેશો મોકલ્યો. ભીમ સાહેબ ઉભે ભીમ સાહેબ ઉભે તમારું મનડું માનાની મમતાળું. બરાબર. મારું મનડું માને મમતાળું, મારું દિલડું માને દૂધ જાળું. આને કે વાળા ગોળી અને વાડામાં પૂરું તો પતળ જાય પરબારું. આનું મારે શું કરવું? જીવન બાપાએ સંદેશો મોકલ્યો ભીમ સાહેબને. સમજ્યા? તો હવે આ મન સમજાય એવું નથી. કેમ? આ ભટકેલું મન છે. તો આને સમજાવવા માટે તો હારા હારા સંતો રાજ નથી ગયા. કબીર સાહેબે કીધું કે મન જો તું હાથી હોત ને તો કે તારી માથે કુતાર થઈ અને હું તને ધીરે ધીરે હલગરત અને પગમાં જરાવત જંજીર. હા, તો આ મનને જો ભગત કરવું હોય એની માટે શું કરવું પડે? સદગુરુ. હવે સદગુરુ કર્યા તો સદગુરુએ શું દીધું? વસન. જે વસન દીધું, વસન છે એમાં ને એમાં નામમાં રહો તો મન સમજે. બરાબર. હા કરી બોલો બોલો. એટલે આ મનનું એવું છે ભાઈ કે મન તો જ્યાં ત્યાં ભટક્યા કરે. કેમ કે પહેલાથી રેડિયર થયેલું છે. હવે મન આપણે સુરતા ન પૂગે તે પેલા મન વયું જાય. તે પેલા મન જાય ને કામ કરો એ પેલા એ જાય. અને જે વસ્તુ જોઈ હોય ને ત્યાં જ મન જાય. અજાણ્યામાં ક્યાંય થાય? આપણે અમદાવાદ જોયું છે તો સુરતા ત્યાં જાય ત્યાં મન જોઈને વી આવે. મુંબઈ જોયું ન હોય ત્યાં જાય ન જાય. જે વસ્તુ જોઈ હોય ત્યાં મન જાય. તો આમ મનને સમજાવવા હાટું કેટલાય સંતો મથ્યા. હા, એમાં મારું મનડું છે મમતાળું. આ મન મમતાળું છે. હવે આપણે મમતાનો પાર નથી. પણ એ મનથી મમતા થાય ને તો મન વગર થાય ન થાય. હવે આ મનને તમે જ્યાં લગાવો ત્યાં રહી. પણ જો હરિભજનમાં રાખો મનને, એમ માનો કે આપણે આ મન વી ગયું અત્યારે, એમ માનો કે ક્યાંય ક્યાંય દિલ્હી વી ગયું જોયું નથી તો ત્યાં જાય ને કે દિલ્હી ખાલી નામ ઉપર. પણ આપણે જોયું અમદાવાદ, અમદાવાદ જાય મન. અને ત્યાં ગયું આપણે ભજન કરતા, ઈશ્વરનું ભજન કરતા ત્યાં મન ગયું પણ પાછું અહીં લઈ આવો ઠેકાણા તો પાછું મન આવે. પછી જાય અને પાછું આવે, જાય ને પાછું આવે. આ મનને મૂળ હક જ નથી. કેમ હક નથી? કે શાંતિથી તમે બેઠા આવો ને તો મન રખડ્યા કરે. હા, મન ન હોય એવા ઘોડા ઘડ્યા જ કરે. મૂળ હક જ નથી મનમાં. કદાચ કરોડોપતિ હોય અને બંગલા હોય, ગાડીઓ હોય તો શાંતિ નહીં, મનને શાંતિ નહીં. હવે આ ભક્તિ જો કરવી હોય તો મનને શાંતિ લાગવી પડે. તો સ્થિર કરે તો જ ભક્તિ થાય, નકર થાય નહીં. ઈશ્વરનું ભજન જો કરવું હોય મનને સ્થિર કરવા માટે શું કરવું? મનને સ્થિર કરવા માટે કાકા, હા એમ કહું, બેન રહી ને બેન ને પેલા કાબુમાં લાવવી પડશે. નામ છે સુરતા. હા, જેને આપણે સુરતા લાવી, સુરતા થકી જ મન કાબુમાં આવે. કેટલું છે ને સુરતા શબ્દમાં લઈને ભાઈ તમટિયા કરમ પર મેં કહા. આ બેન છે ને, આ સુરતા એ જ મનને કંટ્રોલ કરી શકે અને બિહારી શકે. એ ભીમ સાહેબે સંદેશામાં એટલે જ કીધું જીવન બાપાના, અને દરેક સંતો એ કે ભાઈ જીવન આ જીવને કે ન્યા રાખ કે વાગે અનહદ તુરા જીલ મિલ જોચું આમાં અખંડ જળ હળન વરહે જેના નેનો માંડી મળનું રા. એ આનંદ હોવો જોઈએ ભાઈ કાયમ. જ્યાં ત્યાં મનને વલગાડમાં બાપા આ સંદેશામાં ઠપકો દીધો. કોને? ભીમ સાહેબ. કલ્યાણને મોકલ્યા હતા. પછી એને
5 તત્વન 3 ગુણ છે કે જીવન. હમ. 25 ને લેજો વિચારી. પછી કાનું મથન કરો તમે મૂળનું તત્વ લેજો આમાંથી તારી. હા. એ જીવન જીવને ન્યા રાખીએ કે હા. વાગે ન્યા અનહદ તુરા જેલમેલ જોચું આમાં અખંડ જળ હળ વરહે જેના નેનુમાં નિર્મળ નુરા. જીવને ન્યા રાખીએ આ મન તારું ઘડીક ગંગાજી જાવું છે ઘડીક પણા જાવું તો એ આની અંદર જ કીધું છે એને કે ભાઈ ગંગા જમના ને સરસ્વતી તરવેણી ના ઘાટ હા. સૂક્ષ્મણામાં સમજજો ને વળગી રહેજો આની વાટ. એટલે ગંગા આની અંદર છે, ગોમતી આમાં છે, બધું આમાં છે. હા. આ કાયાની અંદર આની બારું કાય નથી. નથી. આ કાયાથી બારું કાય છે નહીં. નહીં. હા. જેટલું બહાર છે એટલું નાશવંત છે. હમ. હા. કાયાની બારું જેટલું છે એટલું નાશવંત છે. સત્ય એક જ હા. નામ. પછી એને કીધું ભાઈ અધર રણુકારા હોય રહ્યા હા. કરબીન આમાં વાંજા વાગે. હા. સુરતા ધરીને તમે સાંભળો ને ધૂન પછી ગગનમાં ગાજે. અરે અરે એ જીવન કે જીવને ન્યા રાખી કે તો ગગન કેવું કોને? હા ગગન કેવું કે ને હા, બોલો હા કોને કેવું? વિચાર કરીને કહો. આંગળી મૂકવાની. ભલે ને બધા સાંભળો. ગોગન તો આને કીધું ને કાકા. હા. એમ જો ને આમ ગગના હેરીના બંસરી બાંધે ઘેરી ઘેરી. હા બરાબર. હા, તો કે જેને અણી કહેવામાં હા. આવે અણે અગર પર અને અગર તો અહીંયા આવે ઈ નહીં. આ તો જો ગગના હેરીના બંસરી બાંધે ઘેરી ઘેરી. ઘેરી. તો બંસરી કે અહીંયા નો વાગે. ત્યાં નો વાગે. બંસરી અહીંયા જ આયા વાગે. જ વાગે. હા. હવે અરે અરે. આ મન છે ને, હમ. જો તમે સ્થિર રાખો અને ભજનમાં રહો લીન તો બંસરી એ વાગે, ઝાલદારી વાગે. હા બધું થાય. પણ મૂળ મનની સ્થિરતા જોઈએ. મનને ચેતતા જોઈએ. હાચું? પેલા મનનો જ સ્થિર કરવું. હાચો મન ઉપર આધાર છે. જો એમ સંતો કહે છે કે મન કા કિયા નો કીજીએ. હમ. હમ? હમ. મન મિલાવે ભજી. હજી. તો સારું મન હોય તો મન સારો રસ્તો લઈ જાય. હા. એટલે મન કા કિયા નો કીજીએ, મન મિલાવે ભજી. તો સંતો એમ કહે કે મન કહું જીવ. હમ. તમે કીધું ને જીવન દાદાને કીધું ને કે જીવન જીવને ચાર થાય. એ જીવ અને મન હા હમ. બે એક જ જુદા થાય. નથી. અરે અરે એ બે એક જ થાય. બરાબર. એ એક જ છે. હા. એમ નથી કે ભાઈ આ મારો જીવ નથી રહેતો. હા હમ. હવે જીવ ગણો કે મન ગણો એક જ. એક જ છે. હા. જુદું નહીં કાંઈ. એટલે મન થી રાડ નાખી જાય. આપણે 3 જણા બેઠા બરોબર. આમાં કદાચ આપણે એમ થાય ને કે આપણે સત્સંગ કરવો હમ. તો મન નથી ને, મનમાં એવું થયું ને કરવું વાત હા, હા, દર્શનની. હા? હા. તો આપણે બેઠા ને નકર મન જો કઈ આપણે મનનું કયું જ કરતા નથી. હમ. મન તન ઘોડો ને મન અસવાર. હમ. આપણે ઊંધું થયું. કેમ થયું ઊંધું? મન છે ને એ આપણે તનની માથે અસવાર થઈ ગયું. ઈશ્વર થઈ ગયો. કેમ આપણે અજ્ઞાની એટલે એની માથે અસવાર થયું મન, અને જ્ઞાની છે ને એના મનની માથે અસવાર તન થયું. હમ. જે જ્ઞાની પુરુષ જે સંતો થયા એ હમ. મનની ઉપર આ તન અસવાર થયું. રૂપાદેવીએ કીધું ને માલદેવ હા. રાવળ માલાની વાણી છે એમાં. બોલ. કે ખેલ રે ઘોડાના માલ દે પાળા મત આણીએ. ઘરના ઘોડાના મળશે. બોલ બોલ. ઘરના ઘોડા કે પાળા સીધા હાલી માલ દે. હમ. હવે તમે ઘોડા ચડીને કા આવો. હા, સતના સતના ઘોડા ઘોડલીએ ચડીને આવો. હા, એમ. સત્યના ઘોડા. હવે એમાં સત્યના ઘોડલા એટલે સત વસન. સતવસન. સત એક જ હોય, બે નો હોય. હા. હા. સત બે નો હોય, એક જ હોય. એક જ હોય. અને સત્ય છે ને બધે હાલે. હમ. ખોટું ન હાલે, પણ સત્ય છે ને બધે હાલે. એટલે મન ઉપર સંતોએ હવે પોકાર કરીને દીધું. પોકાર બહુ કર્યો કે ભાઈ મન છે ને એને કાબુમાં રાખો તો જ આ ભક્તિ થાય. હમ. હવે આ મન છે ને મનને ઘડીક રમકડો ગમી જાય જો ને. તો રમકડા મળે હા, રમવા. એટલે રમકડા મળે રમવા એટલે ત્યાં એ મૂકી દે ને પાછું બીજું પકડે. હમ. આ મન છે ને રમકડા પકડે જ રાખતું. ઘાટ ગમે ઈ. ઘેડા જ કરે, ઘાટ ઘેડા જ ઘાટ કરે. ઘેડા જ કરે. અનંત જાતમાં. અરે કેટલી જાતના.
એટલે મન છે ને ભાઈ એ તો કાબુમાં કેથી રહે કે જો ગુરુ મારું નામ પ્રતાપ હોય અને એનું સ્મરણ કરે સત્યનો સંગ લ્યો. અને સત્સંગ કરો. હા. પ્રભુ આ ગુરુનું સ્મરણ કરવું પડે, સદગુરુનું. જો સદગુરુનું સ્મરણ કરો તો જ આ કાબુમાં આવે. ક્યાંક સંતોની વાતો હાલતી હોય, હા. ક્યાંક સત્સંગ, ક્યાંક ભજન ધારા હાલતી હોય, હા. ત્યાં આપણે જઈએ. હા મૂળદાસ બાપાએ કીધું ને હા કે ભાઈ સત્સંગ વિના મન સમજે નહીં. હા બોલો. છૂટા ભલા નિગમ પદમાં જાય. રવિ રવિ કહેતા કે રજની નો ટળે. ખાલી નીકળું આપણે રવિ રવિ કહેતા કે પાર થોડા પહોંચી ના જાય. ના પછી બરાબર ને ભાઈ? હા, ઉજાવે ના અંધારું ન જાય. ઉગ્યા ભાઈ અંધારું ન જાય. પછી એ બધું મન ઉપર આધાર છે ભાઈ. પછી જો એને કીધું ને રવિ કે ઉગી જાય જો ગુરુ ગમ ના, જ્ઞાન ના. તણ. ના 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 ના. એની વડે કે તારું અંધારું મટી જાય. જાય. તો એક સત્સંગ વિના મન સમજે સમજે નહીં. નહીં. આ સત્યના સંગ વિના આ મન સમજે એમ નથી. નથી. ભજનનું બળ પૂરેપૂરું હોય ને ભાઈ તો મન સમજે એમ છે. ભજન પૂરું જોઈ મન સત્યનો સંગ. મન થકી જ ભજન થાય ને. હા, મન થકી અને મનની હાજરી હોય તો જ ભજન લાગુ થાય. મન કાબુમાં હો તો જ ભજન થાય ને. હા તો જ ભજન થાય. મનની માથે આખો દેહનો મંદાર છે ભાઈ. હમ. મનથી જ બધું થાય. હમ. જે કાંઈ કરો ને એ મનથી જ. મન જો સમજી જાય ને અને મન ઠીક થઈ જાય એટલે બધું કરી શકો તમે. હમ. પણ મન નો હોય ને માળા નો બેઠું હોય જ્યાં જ્યાં ભટકતું હોય તો કાંઈ ન કરી શકીએ. આ જે સંતો થયા છે એને મન કાબુમાં રાખ્યા તો એની ભક્તિ થઈ છે ને. હા, તોય એના નામ અખંડ છે ને ભાઈ અટાણે. હમ. નામ ઉમર થયા ને. સત્ય નામનો રાહ લીધો છે. તઈ મન સમજ્યું છે મન હો ભાઈ? ઘોડો અને તન અસવાર. તન અસવાર. હા સંતોને એમ થયું મન ઘોડો ને તને અસવાર. મન ઘોડો ને તન જ. આ સંતોએ એમ કર્યું. અને આપણે અત્યારે આપણી વાત કરી તો આપણે ઊંધું શું છે? કર્યું. ઊંધું. મન છે ને એ આપણા તનનો Yes. અસવાર બન્યો હા. અને તનને કર્યો ઘોડો. ઘોડો. એટલે આ મનના હાથમાં લગામ છે. એટલે ગમે ત્યાં લઈ જાય. મનના હાથમાં લગામ છે. એટલે એ ગમે ત્યાં લઈ જાય મન. હા અહીંથી મને આ દેહ ને એમ કઈક ઉઠ એટલે આ ઉભો થઈને હાલતો છે. હારી સત્સંગ ધારા હાલતી હોય તો ઊભો થઈને હાલતો હા જાય. ઉભો થઈને હાલતો. એટલે આપણે મન કા ક્યાં ન કીજીએ. આ સંતો એમ કહી છે પેલા મન જાય કે સુત્યા જાય. એ મન ને સુરતા બે ભેગું. બે હારે જ જાય જાય. તઈ મન જાય ને. હા હા પણ એમ પણ તઈ ઉભા થઈને જાય ને. તો આ મન એટલે કાકા સુરતા છે ને ઈ જ આ મનને કાબુ કરી શકે. હમ. એક જગ્યાએ સ્થિર છે ને હા. સુરતા કરી શકે. હા. આ મનને બાંધવા શું કરવું? મનને બાંધવા સદગુરુનું સ્મરણ અને સદગુરુ સતનો ચરણે સંગ. જવું પડે. હા. પછી આપણા સદગુરુએ જે કાંઈ નામ આપ્યું હોય એનું આપણે સ્મરણ કરવું પડે. ને આ બેન સુરતા છે ને એ શબ્દની હારે આમ તો લાગી જાય હા. એટલે મન બે જાય ને સાંભળવા પાડ જાય. ખીલો થઈ જાય છે. શબ્દ હારે લાગવી. હા, શબ્દ હારે લાગી છે. હા. જો જે- ચોખ્ખું જ કીધું છે કે સુરતા શબ્દમાં લઈને ભાઈ તબદી આ કરમ પર મેકા. જે ગુરુમાં શબ્દ હારે સુરતા નો લાગે ને ત્યાં લગી મન ભટકવાનું. એટલે શબ્દ હારે સુરતા લાગવી હા, જોઈએ સુરતા તો લાગવી. તો મન હેઠું બે આ ને. તો જ બે એમ થઈ ભાઈ. બરોબર. ભૂલી જાય. ત્યાં સુધી ભક્તિ થાય નહીં. થાય હા. નહીં. મન હેઠું બેઠા સિવાય હે ને. એટલે મનનો ભગત બનાવવો ને એ કઠણ છે. આ બસ મોટી ઉપાધિ આ છે. હા ઈ સંતોએ કીધું છે ને મન ઘોડો છે એટલે એને ઘોડાને હેઠો બેહાડવો પડે. આને હેઠો બેહાડવો પડે. લગામ આપણા હાથમાં હોવી જોઈએ. હમ. હા, અને ઈ- જેને લગામ પકડી રાખી છે ને આ એના જટાણ નામ આ ગુણ ગવાય છે. હા આ ભજનો ગાઈ તો એના નામના જ ગાઈ છે ને હા કે ભાઈ ત્યારે જ આપણે શંકરદાસ મહાત્માનું ઓલી એક વાણી છે કાકા. એમાં નથી કીધું ભાઈ હંસા ગઈ હતી મારા ગુરુજીના દેશમાં. ત્યાં છે કાંઈ જળહળ જ્યોતિના પ્રકાશ. હમ. અગમ ઘરે જય ચડી. હમ. બરાબર. એટલે ઈ બેન ગયા એટલે ઓલું ભાઈ જે હતું એ સ્થિર થઈ ગયું. હા મન થઈ ગયું સ્થિર. પણ ત્યાં મન મટી જાય. જ્યાં મન મટી જાય. એટલે આ ભક્તિમાં મહત્વનું મન મન. મનનું છે.
હે ને મેન પ્રકરણ ઈ છે મેન પછી બેન કે